નમસ્કાર, જોહાર. અત્યારે હાલમાં જ હેલો. ફરી પાછું વાલોડ તાલુકાનો એક જે 100 કરોડનું ચર્ચિત ભ્રષ્ટાચાર અને કૌભાંડ હતું એ ફરી પાછો ફણગો ફૂટી નીકળ્યો છે અને ફરી પાછું ઉચકાયું છે. અને અત્યારે એક ઘટના બની છે અને આપણી સાથે લાઈવમાં જોડાયા છે અત્યારે કાર્તિકભાઈ, જેમણે શરૂઆતથી લડત ઉપાડી હતી. અને એ લડત આજે કઈ બાબતની છે, આજે શું ઘટના બની છે એ બાબતની ચર્ચા કરીએ. કાર્તિકભાઈ, ઘટના શું થવા પામી છે? હા, એ ઘટનામાં એવું છે, આજે સાંજે 8 વાગ્યાના સમયે દાદરિયા ગામ ખાતે ટાંકીની પાછળની સાઈડ ગટર લાઈનના કામમાં જે ભ્રષ્ટાચાર થયો હતો અને તેની લડત અમારી છેલ્લા 6 મહિનાથી ચાલુ છે. એની તપાસ ચાલુ છે. રિપોર્ટ ડીડીઓ કચેરીમાં થયો છે. છતાંય આજે રાત્રે 8 વાગ્યાના સમયે ગટર ખોદીને ગણનારા લાખવાનું કામ ચાલી રહ્યું હતું. હવે કામ ચાલતું હતું એમાં અમે હેલો. હા હા હા, એ અમે કામ અટકાયું, ડ્રાઈવરને રોક્યા, પણ સ્થળ પર ડ્રાઈવર નહીં ઉભો રહીને ત્યાંથી દાદરિયાની હદ સુધી જેસીબી આવી ગયું અને ત્યાં બોલાવીને અમે પોલીસ પ્રશાસનને બી બોલાવ્યા અને પછી એ લોકોને અમે રજૂઆત કરી. હાલો. એ કામ જે ચાલતું હતું એ કામ કયું હતું? એ કામનું સરપંચશ્રીએ બી માથે નહીં લીધું. સરપંચશ્રી બી એવું કહે છે કે એ કામ માટે મને નથી ખબર. અને જેસીબી ના માલિકને ફોન કરાયો ડ્રાઈવર પાસે, તો એમણે હા, બી જણાવ્યું કે અમને આના બાબતમાં કોઈ માહિતી નથી એમ. એટલે જેસીબી કોણે મોકલ્યું, કેમ મોકલ્યું, એ કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. ફક્ત કામ કરવા આવી ગયા. હા, કામ કર, કોઈ જવાબદારી ને સરપંચશ્રી જવાબદારી નથી લેતા, જેસીબી ના માલિક જવાબદારી નથી લેતા. અને સ્થાનિક પોલીસ પ્રશાસનને અમે જ્યારે કીધું ત્યારે એ જેસીબી બી પોલીસ સ્ટેશન નથી લીધું અને હાલ નાયરા પેટ્રોલ પંપ આજે જોઈ રહ્યા છે ત્યાં મૂકેલું છે. તો અમને આજે પ્રશ્ન એ તમારી છે કે આ જેસીબી હેલો. પાછળ જેસીબી દેખાય છે એ જેસીબી જ છે, કામ કરતો હતો ત્યાં. હા, એ કામ કરતો એ જેસીબી છે. એનો નંબર છે JJ26C0847. હવે કાર્તિકભાઈ, જે કામ ચાલતું હતું એ કામ ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચાયેલું છે અને એ જ કામ આ લોકો કરવા અત્યારે અંધારાનો લાભ લઈ આવી રહ્યા છે એવું લાગે છે. હા, બિલકુલ. આમાં આજે ચોથો શનિવાર હતો, આવતીકાલે રવિવાર છે. રજાના દિવસે રાત્રે 8 વાગ્યે કામ કોના ઈશારાને કેમ રીતે થાય છે, આ ભ્રષ્ટાચારને સંતાડવા માટેનું કાવતરું ચાલી રહ્યું હોય એવું અમને ગ્રામજનોને લાગે છે. એટલા માટે અમે પોલીસ પ્રશાસનને બી જાણ કરી છે. બાકી કોઈ અમને સહકાર આપતું નથી. અને આ જે કામ છે, ગટર લાઈન નું કામ ચાલતું હતું, બરાબર? અત્યારે જે હા કરવા હા આવ્યા એ ગટર લાઈન નું હા કામ પહેલા મંજૂર થઈ ગયેલું હતું અને ભ્રષ્ટાચારમાં એમનો ઉલ્લેખ છે. એ કામ અંધારાના લાભ લઈ કરવા માટે એ લોકો આવી રહ્યા એવું લાગે છે. બિલકુલ 100% છે. અમે જે ભ્રષ્ટાચારની અમારી ફરિયાદ છે એમાં લોકેશન બી અમે નાખેલું છે. એ લોકેશન પર જે ભ્રષ્ટાચાર નાણાંની ઉચાપત થયેલી જે કામ બતાવી દીધેલા એ સ્થળ પર જ કામ થાય છે હાલમાં. એટલા માટે એટલે અમે જે કામ રોકેલું જે હતું. જે ભ્રષ્ટાચાર થઈ ગયેલો છે ને એ લોકોએ જે કામ વર્ષો અગાઉ કે 6 મહિના અગાઉ કે 4 મહિના અગાઉ બની ગયેલું બતાવેલું છે, હા, એ જ કામ અત્યારે અંધારાનો લાભ લઈ કામ ભ્રષ્ટાચાર ખુલી ન જાય એના માટે એ લોકો અંધારાનો લાભ લઈ કામ કરવા આવે છે. બિલકુલ 100%. રાતના અંધારામાં કામ કરી જાય, શનિ રવિના રજાનો લાભ લઈને કામ પૂરું કરી જાય. એટલે હા, કાલે ઉઠીને ભ્રષ્ટાચાર ખુલ્લો થાય ત્યારે સાબિત થાય કે કામ ત્યાં હાજરમાં તૈયાર થઈ ગયેલું છે. તૈયાર કર્યું. એટલા માટે જ બરાબર. અમે ગ્રામજનોએ એ લોકોને અટકાવ્યા કે તમે કઈ યોજનાનું કામ છે, કઈ રીતે કરો છો એ જણાવો. તો સરપંચ શ્રી બી એવું કહે છે કે મને આ યોજનાનું કયા યોજનાનું કામ થાય છે જેસીબી નું મને નથી ખબર. માલિક બી નથી કેતા કે મને નથી ખબર એમ કે છે. તો ખબર કોને છે એ મેન મૂળ પ્રશ્ન છે. અને તપાસ હવે ઓલરેડી ચાલુ હોય તો આ કામ કરે કોણ? હા, બરાબર છે. અને જયારે ટીડીઓ સાહેબે કીધું હતું, હમ. જ્યારે તમારી ફરિયાદ દાખલ થઈ હતી, ટીડીઓ સાહેબે જાહેરાત કરી હતી અને ટીડીઓ સાહેબે લેખિતમાં ઓર્ડર કર્યો હતો કે જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય, એનો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈ પણ એજન્સી કામ કરશે નહીં. હા, બરાબર છે. બરાબર. એ બરાબર છે. ટીડીઓ સાહેબનો ઓર્ડર છે.
ઓર્ડર છે અમારા પર લેખિત બી સાહેબ એ બરાબર છે છે, લેખિત જે છે. પત્ર આપે. અને ઓર્ડર ની અવગણના કરીને અંધારાનો લાભ લઈને આ કામ થયેલું છે. આ કામ જે હતું એ એજન્સીના નામો જે છે રોયલ અને બીજી કઈ ગેલેક્સી એજન્સી, કોર્પોરેશન છે, ગેલેક્સી રોયલ કોર્પોરેશન. એજન્સી અને ગેલેક્સી કોર્પોરેશન એ બે જ એજન્સીના કામો ઉપર ભ્રષ્ટાચારનો સવાલ ઉઠ્યા હતા. હમ. અને આ એ જ રાતનો અંધારાનો કામ લઈ હમ. સંપૂર્ણ તમારા ભ્રષ્ટાચારની જે ફાઇલ તમે બહાર કાઢી છે એ ફાઇલને આ ભ્રષ્ટાચાર ન દેખાય એના માટેનું કામ અંધારાનો લાભ લઈને કરે છે આ લોકો. બિલકુલ સાહેબ, અને એનામાં અમને કોઈ સહકાર નથી. પોલીસ પ્રશાસન બી એવું કહે છે કે પોલીસ અમે તપાસ પ્રશાસન શું કહે છે? પોલીસ પ્રશાસન પીઆઈ જોડે વાત થઈ, એ લોકો એવું કહેવા માંગે છે કે અમે તપાસ કરીને પછી જ જેસીબી અંડર લઈ શકીએ. એમ તો અમારો પ્રશ્ન એ છે કે હાલ જે આની જવાબદારી જ લેવા વાળું કોઈ નથી, તો આની જવાબદારી કોણ લેશે કે જેસીબી અહીંયા મૂકેલું છે, કામ કરવા આવેલું હતું. સરપંચ શું કહે છે તમારા? સરપંચશ્રી બી એવું કહે છે કે મને આ કામની માહિતી નથી કે શેના માટે જેસીબી આવ્યું એ મને ખબર નથી, એવું સરપંચશ્રી બી મૌખિક જણાવેલું છે. હવે તમારા ખ્યાલ પ્રમાણે સરકારશ્રીના જે પણ આદેશો હોય છે અને જે પણ સરકારશ્રી દ્વારા કામ કરવાના હોય છે, અંધારામાં કરવાના હોય છે કે દિવસના કરવાના હોય છે, તમને થોડો ઘણો કઈ ખ્યાલ છે એ બાબતે? થોડા ઘણા ખ્યાલમાં સાહેબ, સરકારી કામ છે. સરકારી આજે ચોથો શનિવાર હતો, તો ચોથા શનિવારે કોણ કયો કર્મચારી કામ કરતો છે, અને બીજું કે કામ કરે તો 8 વાગે કોણ કામ કરે. એટલા માટે જ અમે એ હા, કરીએ છીએ કે તમે અમને કહીને કરો ને, કરો તો કે કઈ યોજનાનું કામ છે, બરાબર. ને ઓલરેડી આ પૈસા ઉપાડાઈ ગયા છે એના. પૈસા ઉપાડાઈ ગયા છે, કામ પછીથી થાય છે. જ્યારે ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટવાની તૈયારી છે એટલે આ કામ કરીને ભ્રષ્ટાચારના ભાંડાને દબાવવા માટેનું એક કાવતરું છે અને બિલકુલ એના પૂર્ણતા. બરાબર. બિલકુલ સાહેબ. તમને કોના ઉપર શક લાગે છે કે આ જેસીબી કોના દ્વારા મોકલવામાં આવ્યું હશે અને કોણ છે આના પાછળ? કયા કોન્ટ્રાક્ટર નું કામ છે, કઈ એજન્સી નું કામ છે? એ જ તપાસનો વિષય છે. અમે એવું જ કહીએ છીએ કે કોણે મુકાયેલું છે એ જવાબદારી નક્કી થવી જોઈએ. હાલમાં આટલું મોંઘું સાધન જેસીબી સ્થળ પર હોય તો એની કોઈકે જવાબદારી લેવી જોઈએ. અમે પોલીસ પ્રશાસનને કહીએ છીએ કે આને પોલીસ સ્ટેશન લો, એફઆઈઆર કરો, તો કે અમે ફરિયાદ તપાસ કર્યા વગર એ નહીં કરી શકે. અને પીઆઈ એમ કહે છે કે તમે મને કાયદાની શીખવું હોય કે 50 ના 100 માણસો બોલાવો, હું એમ કે માલિકને જેસીબી સોંપી દઉં છું. આવું અમારી સાથે ભાષામાં એટલે વર્તન કરેલું છે સાહેબ. પીઆઈ દાદાગીરી કરે છે અને પીઆઈ હા ના સાહેબ, વર્તન અમે પરથી તો એવું લાગે છે એક કે એમને નાગરિક બી કઈક તરીકે અમારી સામાન્ય એક એ જ અરજ હતી કે જે આ કામ કરે છે, ભ્રષ્ટાચારને સંતાડવાનું કામ કરે છે, એને ખુલ્લું પાડવામાં તંત્રએ બી અમને મદદ કરવી જોઈએ સાહેબ. અમારી આ જ માંગણી છે. પીઆઈ ની વાત પરથી એવું લાગે છે કે પીઆઈ પણ કઈક દબાયેલા હોય એવી વાત કરે છે કે હા કઈ સાહેબ, લાભની આમાં આશાએ બેઠા 100% હોય. સીધું છે કે તંત્રએ સહકાર આપવું જોઈએ. એના બદલે આપણને જો આવી રીતે કાયદાના કાવા દાવાની ધમકી આપીને જો આપણને પીવડાવવામાં આવતા જ સાહેબ, અમે સામાન્ય નાગરિક જઈએ કાં, એ હમણાં હાલની પરિસ્થિતિ અમારી એવી છે હાલમાં. જ્યાં ગન્નારા લાખવાનું કામ ચાલતું હતું, ગટરનું કામ ચાલતું હતું, એના વિડીયો ફૂટેજ કઈ મળી શકે ખરા? વિડીયો ફૂટેજ અમને અંધારું હતું એટલે અમે તેના ગટરનું એ નથી, પણ સ્થળ પર ગટર લાઈન ખોદેલી છે એ પેલા ખોદેલી નથી, હમણે તાજી ખોદેલી છે અને તાજું ગન્નારા નાખતા હતા. જેસીબી એકવાર જરાક બતાવી દેજો. આ જે જેસીબી હતું એ જેસીબી દ્વારા રાતના અંધારાનો લાભ લઈ કઈ એજન્સી કામ કરતી હતી એ અત્યારે કહી શકાય એવું નથી, પણ એજન્સી કોઈ ચોક્કસ જે ભ્રષ્ટાચાર ખુલ્લો ન થાય એના માટે કામ કરવા માટે આવી રહી છે. કાર્તિકભાઈ, હાજી. ગામના કેટલા લોકો તમે ભેગા છો ત્યાં? ગામના અમે 50 થી 100 જણ ભેગા છે. આ રીતે આ બધા છીએ. હા. પ્રશાસન અને પોલીસ તંત્ર શું કહેવા માંગે છે? એ લોકો હમણે 100 નંબર પર અમે ડાયલ કરેલો હતો એટલે હવે પોલીસ પ્રશાસન આવ્યું છે. હવે ચર્ચા કરીએ હમણે હાલમાં શું કહે છે હા. તે. અને જે જેસીબી ના માલિક છે, ડ્રાઈવર છે, એ ક્યાં છે? એ હાલમાં સ્થળ છોડીને નીકળી ગયા છે, હમણાં નથી હાજર. નીકળી ગયા છે. હમ. ઓકે, હા. વાંધો નહીં. ઓકે સર. હાલમાં જ જે ઘટના થઈ છે એ 4-5 મહિનાથી લડત આપવામાં આવી છે વાલોડ મુકામે. વાલોડ થી અત્યાર સુધીમાં
જે ભ્રષ્ટાચારની ખૂબ મોટી લય ઉઠી હતી અને એ ભ્રષ્ટાચારની લયની ફરિયાદ થઈ હતી. ઘણા વખતથી લડાઈ ચાલે છે અને એ લડાઈને જ બાબતે આજે ફરી પાછી એ લડાઈ નીકળી આવી છે. અને કારણ કે જે રીતની ગટરના પૈસા ભૂતકાળમાં જ ઉપાડાઈ ગયા છે અને અત્યારે હાલમાં ફરી પાછી ગટર બનાવવાનું કામકાજ ચાલે છે. એનો અર્થ એ થાય છે કે ગટર બનાવી અને જ્યારે તપાસ આવશે કે ભાઈ આ ગટરનું કામ બાકી હતું કે પૂર્ણતા હતું, ત્યારે સાબિત કરવામાં આવશે કે આ ગટર અહીંયા બની ગઈ છે. એટલે અંધારાનો લાભ લઈ આ ગટરનું કામ કરવામાં આવે છે. જે બે એજન્સીઓ ઉપર ભવિષ્યમાં પણ ભૂતકાળમાં પણ સવાલો ઉભા થઈ ચુક્યા છે, એના ઉપર બેન લગાવવામાં આવ્યો છે, એને કામ કરવાની ના પાડી છે. એ એજન્સી પણ હોઈ શકે છે એવું પણ સાબિત થાય છે. પણ ગામજનો હાલમાં શું કહે છે એ પણ આગળ જોવાનું રહેશે.